કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 3 કલાકમાં 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ અપાયું છે। આ તરફ નવસારી, સુરત અને તાપીમાં પણ રેડ એલર્ટ અપાયું છે। 3 કલાકમાં 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, આણંદ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, આ સાથે ભરૂચ, વડોદરા, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું। રાજ્યના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। અરવલ્લી, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં યલો એલર્ટ છે। દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, રાજકોટમાં યલો એલર્ટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે। તો વરસાદી માહોલ રહેવાનો છે અને જે પ્રમાણે 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે। રાજ્યમાં 3 કલાકમાં 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ અપાયું છે। આ સાથે નવસારી, સુરત, તાપીમાં પણ રેડ એલર્ટ। 3 કલાકમાં 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ। વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। 4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, પંચમહાલ, નર્મદામાં યલો એલર્ટ અપાયું છે। નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે। તો 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। વરસાદને લઈ અને મોટી આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ તાલુકામાં વરસાદ। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો। બનાસકાંઠામાં ફરી વરસાદનું આગમન થયું છે। વાવણી સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ। રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો। રાજ્યના 83 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ। સૌથી વધુ સાગબારા તાલુકામાં 5.98 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરપાડા અને ડોલવણમાં 5.83 ઇંચ વરસાદ, વઘઈમાં 4.88 ઇંચ, કરજણમાં 4.65 ઇંચ, વાંસદામાં 4.61 ઇંચ, કુકરમુંડામાં 4.37 ઇંચ, ડેડિયાપાડામાં 4.29 ઇંચ વરસાદ, લુણાવાડામાં 4.1 ઇંચ, ખેરગામમાં 3.94 ઇંચ, વ્યારામાં 3.74 ઇંચ, વલસાડમાં 3.43 ઇંચ, આ સાથે વાલોડમાં 3.27 ઇંચ, કલોલ અને ચીખલીમાં 2.99 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં સ્કૂલમાં પાણી ભરાયા। ઉદ્ગમ સ્કૂલના 4 ક્લાસમાં પાણી ભરાતા શૈક્ષણિક કાર્યને અસર થઈ। પ્રિન્સિપલની કેબિનમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, જે પ્રમાણે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો અને એના કારણે શૈક્ષણિક કાર્ય પર પણ આજે અસર જોવા મળી રહી છે, શું જાણકારી? જી જુહી, ગત સાંજે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક લોકોના ઘરોમાં અને શાળાઓમાં પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો બીજી તરફ અન્ય જે વિસ્તારો છે તેમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો અને તેની સીધી અસર જે છે તે જનજીવન ઉપર પડી છે। અમદાવાદની આ જે સ્કૂલ આવેલી છે, આદર્શ અને ઉદ્ગમ સ્કૂલ, તેમાં પાણી જે છે તે ભરાતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જે છે તે આપી દેવામાં આવી છે। શાળાના ક્લાસરૂમના દ્રશ્યો બતાવું છું કે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। સમગ્ર ક્લાસમાં આ રીતે પાણી ભરાયા છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બુક જે છે, વિદ્યાર્થીઓના જે ચોપડાઓ છે તે પણ ઉપર જે છે તે ચડાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને તે ન પલળે, પરંતુ શૈક્ષણિક કાર્યને સીધી અસર જે છે તે આજે પહોંચી છે, કારણ કે તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ જે છે તેમણે હાલાકી ભોગવી છે। સંચાલકની કેબિનના દ્રશ્યો પણ આપણે બતાવશું કે તેમની જે કેબિન છે તેમાં પણ પાણી જે છે તે ભરાતા તમામ સામાન જે છે તેમનો પલળી ચૂક્યો છે અને તમામ જે એમના પૂરા જે ડોક્યુમેન્ટ્સ હોય છે તેને પણ નુકસાન જે છે થવા પામ્યું છે। જોઈ શકાય છે કે આ
એમની કેબિન છે અને કેબિનની અંદર પણ જે છે તે પાણી ભરાયા છે. તેઓએ જે કહી શકાય કે ઉપર જે છે તે મૂક્યા છે. હવે ટીવી જે છે તેમણે અહીંથી કાઢી લીધું છે. ભરાવેલું હતું અહીંયા હેંગ કરેલું તે પણ જોઈ શકાય છે. સાથે સાથે તેમણે ડોક્યુમેન્ટ જે છે અન્ય તે પણ ઉપર મૂકી દીધા છે, કારણ કે જો ડોક્યુમેન્ટ પલળે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો રેકોર્ડ છે તેને નુકસાન થાય. આપણી સાથે સંચાલક છે, તેમની સાથે વાત કરું. સર, કેટલા વર્ષથી એ પાણી ભરાય છે અને આ રીતે પાણી ભરાવાથી શું શૈક્ષણિક સત્રને અસર થઈ? તમારે કેટલું નુકસાન થયું? આશરે 3 વર્ષથી આ પાણી ભરાય છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસની ખૂબ જ માઠી અસર થઈ છે. કેટલું પાણી ભરાયું તમારે? કેટલા ક્લાસમાં? લગભગ 7 ક્લાસમાં તો પાણી ભરાયું છે. રજૂઆત કરીએ તંત્રને, કારણ કે આ વર્ષે આવી રીતે પાણી ભરાય તો ક્યાંક ને ક્યાંક અભ્યાસ બાળકોનો બગડે, સાથે સાથે તેમના ડોક્યુમેન્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે. ચોપડા, ટેક્સ્ટ બુક્સ હોય, તમામને નુકસાન છે. રજૂઆત ઘણી વખત કરી પણ હવે કોઈ નિકાલ થતો નથી. હવે તો નિકાલ જે છે થતો નથી. અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, કારણ કે શૈક્ષણિક શાળામાં જો વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ જે છે પલળે તો ક્યાંક ને તેમના રેકોર્ડ જે છે તે ફરીવાર કાઢવા જે છે તે પણ મુશ્કેલ થઈ પડે, કારણ કે યુડાએસ નંબર હોય છે, તેમની હાજરી હોય છે, સાથે સાથે તમામ તેમના શૈક્ષણિક વર્ષોના પરિણામ હોય છે તે પણ ક્યાંથી એકત્ર કરવા ફરીવાર, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. જોઈ શકાય છે કે સમગ્ર કેબિન જે છે તે પાણી થઈ ચૂક્યું છે. લાઇબ્રેરી જે શાળાની આવેલી છે તેમાં પણ પાણી ભરાયા છે. એટલે સમજી શકાય છે કે શાળા જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરી રહી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે તે પરેશાન થયા છે. એટલે તંત્રે પણ સમજવું જોઈએ કે પૂર્વ વિસ્તાર જે છે તેમાં આ પ્રકારની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે, તો ફરીવાર કેમ સર્જાય છે? કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ જે છે અમદાવાદ શહેરીજનો ભરે છે, ત્યારે તેઓ પણ હકદાર છે કે તેમને ત્યાં પાણી ન ભરાય અને તેઓ પણ સારામાં સારી સુવિધાઓ જે છે તે મેળવે. પરંતુ આ હટકેશ્વર સીટીએમ પાસેના આ દ્રશ્યો જે છે તે દર વર્ષના છે અને આ વર્ષે પણ ક્યાંક શાળામાં જે છે પાણી ભરાયા હતા અને વિદ્યાર્થીઓ જે છે તેમનું શૈક્ષણિક કાર્ય જે છે આજના દિવસનું બગડ્યું છે. જી, આભાર આપનો. આપ જોડાયા અને તમામ જાણકારી આપી.